ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 12 પ્રકરણ 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર લેક્ચર 14 જોઈશું આપણે છેલ્લો વિભાગ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. તો અહીંયા આપણે ફિંગર પ્રિન્ટિંગ અને ડીએનએ ફિંગર પ્રિન્ટમાં શું ભેદ છે જોઈ લો. આપણા ઓગળીની જે છાપ છે, આપણે સિક્કો મારીએ, થંબ લઈએ છીએ આપણે, બરાબર. સહીવારી કરી ઓગળી કાગળ પર દબાવશો તો ઓગળી પર જે કંઈ લીટીઓ છે એની છાપ પડે છે, એ આપણી ફિંગર પ્રિન્ટ થઈ કહેવાય, બરાબર. પણ ડીએનએ ફિંગર પ્રિન્ટ એટલે ડીએનએમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ, જેમ બારકોડ સ્ટીકરમાં લીટીઓ ગોઠવાય છે ને આપણા બોર્ડની પરીક્ષામાં, એ રીતે નાઇટ્રોજન બેઝનો આખો ક્રમ છપાઈ જાય, એને કહેવાય ડીએનએ ફિંગર પ્રિન્ટ. કોઈ આખું મોટું ડીએનએ છે આપણા કોષમાં, તો પણ એક ડીએનએ નાનો ટુકડો લઈ ડીએનએના ટુકડાઓ લેવામાં આવે છે અને એ ટુકડાઓને આપણે અલગીકરણ કરવામાં આવે છે, ઉછેકોને બધી કાપીને. એ ટુકડાઓને રેડિયોએક્ટિવ પ્રોબ દ્વારા જેલી પર સ્થાપિત કરવાની આવશે પદ્ધતિ આપણે જોઈશું, બરાબર. તો એ ડીએનએના ટુકડામાં જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ ક્રમ બધું પ્રિન્ટિંગ થઈ જાય, એને કહેવાય ડીએનએ ફિંગર પ્રિન્ટ. તો આપણે ઓગળીની છાપ પાડીએ તો ફિંગર પ્રિન્ટ એટલે કહેવાય, પણ ડીએનએ ફિંગર પ્રિન્ટ એટલે ડીએનએ પર નાઇટ્રોજન બેઝનો અનુક્રમ છે એ બધો સ્થાપિત પ્રિન્ટિંગ થઈ જાય, છપાઈ જાય, એને કહેવાય ચાર્ટ તૈયાર થાય, એને આપણે ડીએનએ ફિંગર પ્રિન્ટ કહીએ છીએ. ડીએનએ પરના ન્યુક્લિયોટાઇડના અનુક્રમોના સ્થાન નક્કી કરવાની પદ્ધતિ છે ને. ડીએનએ પર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે ACGT AATT GG, આ ન્યુક્લિયોટાઇડના અનુક્રમનું સ્થાન નક્કી કરવાની પદ્ધતિ જે પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટતા ધરાવે. દરેક વ્યક્તિમાં આ ક્રમ જુદો હોય, કદી સરખો હોય નહીં, બરાબર. બે એક જ ઘરના ભાઈ બહેન હોય તો પણ ડીએનએના અનુક્રમમાં ભેદ આવે ને આવે, સરખો હોતો નથી, બરાબર. તો અહીંયા આપણને એક વિશિષ્ટતા ધરાવે છે, તેને ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ કહીશું આપણે એને. કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની આ ઝડપી રીત છે. કોઈ પણ બે વ્યક્તિની અંદર આપણે જોઈએ તો એ અનુક્રમ છે, ડીએનએ ઉપર ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એ ક્રમની સરખામણી કરવાની, કે આમાં એ છે તો આમાં છે, આમાં બી છે, એ જી છે, ટી છે તો ટી છે, સરખામણી કરવાની આ ઝડપી રીત હોય તો કઈ છે? ડીએનએ ફિંગર પ્રિન્ટ. તો ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ છે. તો અહીંયા આપણે આવું જોઈએ, મનુષ્યની અંદર હ્યુમન જીનોમની આપણે કાલે વાત કરી હતી. હ્યુમન જીનોમ આપણા કેટલા બેઝ પેર ધરાવે છે? 3×10⁹ બેઝ પેર ધરાવે છે. હ્યુમન જીનોમની અંદર નાઇટ્રોજન બેઝનો જે જોડ છે આટલી ધરાવે છે. હવે મનુષ્યમાં જોવા મળતા 99.9% બેઝનો ક્રમ સરખો છે. 99.9% તો બધા બેઝ ક્રમ કેવા છે? સરખા છે મનુષ્યમાં. પરંતુ અહીંયા માત્ર 0.1 જ ખૂટે ને સોમાં, તો 0.1% બેઝના ક્રમમાં ભિન્નતા રહેલી છે. તો 0.1%ની અંદર ભિન્નતા રહેલી છે અહીંયા, બરાબર. તો અહીંયા આપણે આ 0.1%ની અંદર ભિન્નતા એના કારણે જ આવે છે. એ નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થાય ત્યારે જ ભિન્નતા આવી, બાકી 99.9% તો સરખું જ છે, એમાં કોઈ ફેરફાર નથી, બરાબર. તો અહીંયા ડીએનએના અનુક્રમમાં જોવા મળતી ભિન્નતા એ વ્યક્તિના સ્વરૂપ પ્રકારમાં પણ ભિન્નતા, સ્વરૂપ પ્રકાર પણ બદલે ફેરફાર લાવે છે. તો અહીંયા જે ડીએનએના અનુક્રમની અંદર જે ફેરફાર આવે એ ફેરફાર વ્યક્તિના સ્વરૂપ પ્રકારમાં, કારણ કે એ ફેરફાર આવ્યો એ પ્રમાણે મેસેન્જર અને બને, એ પ્રમાણે પ્રોટીન બને, એ પ્રમાણે લક્ષણ પ્રદર્શિત થાય, એટલે સ્વરૂપ પ્રકાર બદલાશે. એટલે બે બાળકો સરખા નથી, જોઈએ છે આપણે, સહેજ સ્વરૂપ પ્રકાર પણ બદલાઈ જાય છે. જુઓ તો આ સ્વરૂપ પ્રકાર ભિન્નતાને કારણે આવે છે. ડીએનએના અનુક્રમમાં ફેરફાર આવ્યો, બંનેમાં સરખો નથી, ભિન્નતા જુદાપણું જોવા મળે, ભિન્નતા જોવા મળી,
આ ડીએનએ અનુક્રમ સરખો નથી. તો ડીએનએના અનુક્રમની અંદર જે ભિન્નતા જોવા મળે છે એ વ્યક્તિના સ્વરૂપ પ્રકારમાં પણ હોય છે. બે વ્યક્તિઓ કે વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનનિક તફાવતનો ખ્યાલ મેળવવાનો હોય તો હંમેશા ડીએનએના અનુક્રમ પરથી જ જાણી શકીએ છીએ. કીધું ને આપણે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમની સરખામણી કરવા માટે કહે છે ને, તો બે વ્યક્તિઓ કે વસ્તીમાં જનનિક તફાવતનો ખ્યાલ મેળવવો હોય તો આપણે એની અંદર આ કોના દ્વારા મેળવી શકાય? ડીએનએના અનુક્રમ પરથી જાણી શકીએ છીએ. વસ્તીની અંદર જોઈએ તો કેટલાય વ્યક્તિઓ રંગ જુદો જુદો ચામડીનો જોવા મળતો હોય છે, બરાબર. બે વ્યક્તિ ઊંચાઈમાં સરખી નહીં હોતી, તો આ ડીએનએના અનુક્રમના તફાવતને કારણે છે. કોના કારણે? ડીએનએના અનુક્રમના તફાવતને કારણે. એક જ પાટલી પર બેઠેલી 3 વ્યક્તિ કે 4 વ્યક્તિ સરખી નથી, તો એના નાઇટ્રોજન બેઝનો ક્રમ ડીએનએમાં જે છે અનુક્રમ કેવો છે? એ જુદો જુદો છે. એના કારણે એ 4 વ્યક્તિ ભિન્નતા દર્શાવે છે, બરાબર. રંગની બાબતમાં જુઓ, ઊંચાઈની બાબતમાં જુઓ, બધી રીતે એ જુદા પણ જોવા મળે છે. એટલે સ્વરૂપ પ્રકાર પણ બદલાયેલું જોવા મળે છે. મોડલ સરખો નહીં દેખાતો જુઓ બધાનો, બરાબર. તો અહીંયા આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમની સરખામણી કરવા માટેની ઝડપી રીત બની જઈએ અહીંયા, બરાબર. ચલો હવે આ અનુક્રમો પુનરાવર્તિત ડીએનએની વાત કરીએ. ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએના અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએના અનુક્રમની અંદર વિશિષ્ટ પ્રદેશો વચ્ચે, ચલો આ પ્રદેશના વચ્ચે, આ પ્રદેશના વચ્ચે તફાવત જોવામાં આવે છે. તો અહીંયા આપણને જોશું એ તફાવત એને પુનરાવર્તિત ડીએનએ કહેવાય. તો અહીંયા જુઓ ACGT, તો AATTGG આવ્યો ક્રમ, પાછો GCTA જુદો આવ્યો, બરાબર. આ બંને વચ્ચે તફાવત છે. આ બંને બસ આમાં તો સરખો આવ્યો જો AATTGG. તો આ એકમોને શું કહેવાય? પુનરાવર્તિત ડીએનએ કહેવાય ને, બરાબર. રિપીટેડ ડીએનએ તરીકે ઓળખીશું આપણે એને. અને આવા પુનરાવર્તિત ડીએનએ સમજવામાં કયા વિસ્તારમાં જોવા મળે? ટેલોમિયરવાળા ભાગમાં જોવા મળે. તો આપણે જે રંગસૂત્ર છે એના જે છેડા જે રહ્યા, આ રંગસૂત્ર છે એનો જે આ વિસ્તાર છે એની અંદર જોવા મળે આ ટેલોમિયરવાળો ભાગ છે. પછી આ સેન્ટ્રોમિયરવાળો વિસ્તાર છે, બરાબર. અને વાય રંગસૂત્ર તો ભણીને આવ્યા છીએ આપણે. વાય રંગસૂત્રમાં ટૂંકા છેડા છે જોવા મળશે. હેટ્રોક્રોમેટિન વિસ્તાર છે, ક્રોમેટિન વિસ્તાર આપણે ભણ્યા હતા, બરાબર. તો અહીંયા આપણે એ હેટ્રોક્રોમેટિનવાળા વિસ્તારની અંદર અભિરંજિત થતો ગાઢ વિસ્તારો તો એની અંદર પણ જોવા મળે છે. તો ડીએનએ પુનરાવર્તિત ડીએનએના ભાગો ક્યાં જોવા મળે આપણને? એક ટેલોમિયરવાળો વિસ્તાર છે, આ ટેલોમિયરવાળો વિસ્તાર કહેવાય ટેલોમિયર. પછી સેન્ટ્રોમિયરનો વિસ્તાર છે, પછી વાય રંગસૂત્ર છે નર્મો, અને હેટ્રોક્રોમેટિન વિસ્તાર, બરાબર. તો હેટ્રોક્રોમેટિન વિસ્તાર આપણને જોવા મળતો હોય છે. ક્રોમેટિન ભણીને આવ્યા છીએ આપણે. ચલો બીજો નંબર વાત કરીએ હવે. પુનરાવર્તિત ડીએનએને જીનોમિક ડીએનએ સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા ભિન્ન શિખર તરીકે અલગ કરાય છે. તો આ હ્યુમન જીનોમના સમૂહથી આ ભાગને કઈ રીતે તમે અલગ કરી શકો? તો અહીંયા હ્યુમન જીનોમ સમૂહથી આ જે પુનરાવર્તિત ડીએનએને કઈ પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ? તો આપી છે એક પદ્ધતિનું નામ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન, બરાબર. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ આપણે. તો હ્યુમન જીનોમ સમૂહથી આ પુનરાવર્તિત ડીએનએને જે રહે એને હ્યુમન જીનોમના સમૂહથી કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય? તો ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન, બરાબર. તો એ ડેન્સિટી ઘનતાના જે ઢોળાંશ છે એના આધારે એને છૂટા પાડી શકાય છે.
ભિન્ન શિખર તરીકે અલગ કરવામાં આવતા હોય છે. તો ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, જ્યારે તેની સાથે બનતા અન્ય નાના શિખરોને સેટેલાઇટ ડીએનએ કહે છે. એને શું કહેવાય? સેટેલાઇટ ડીએનએ કહીશું આપણે એને. તો અહીંયા આપણને સેટેલાઇટ ડીએનએ કોને કહેવાય? તો એની વાત કરે. ડીએનએનો મોટો સમૂહ એક શિખર બનાવે છે, જ્યારે તેની સાથે બનતા નાના શિખરોને સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે નાના ભાગ છે, દાખલા કે કેટલાક અહીંયાથી આમ ભાગ જોવા મળે, સેટેલાઇટ ડીએનએ કહેતા હતા આપણે. તો આને સેટેલાઇટ ડીએનએ કહેવાય. એનું શું કહેવાય? આ મોટું શિખર છે, એના પર નાનો ભાગ છે, તો સેટેલાઇટ ડીએનએ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. બરાબર? ચલો, બેઝ બંધારણ એ જેમ ટી અથવા જી જેમ સી, એ જેમ ટી વધુ હોય અથવા જી જેમ સી વધુ હોય, ખંડોની લંબાઈ, પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે એને માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો બેઝનું બંધારણ, કોનો? બેઝનું બંધારણ, નાઇટ્રોજન જે બેઝ છે એનું બંધારણની વાત કરી. એ જેમ ટી વધુ હોય કો તો જી જેમ સી વધુ હોય. બરાબર? પછી બીજો ભાગ એને લીધો ખંડોની લંબાઈ. ખંડોની લંબાઈ, ખંડોની લંબાઈ, ખંડો લોબા કેટલા છે, મોટો છે તો નાનો છે, એની વાત કરવાની. પુનરાવર્તિત એકમોની સંખ્યા, આવા પુનરાવર્તિત જો ફરીથી પુનરાવર્તન નથી, પાછું ફરીથી પુનરાવર્તન થતું હોય તો આવા પુનરાવર્તિત એકમોની સંખ્યા, પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે આ ત્રણ પ્રકારોને આધારે કયા? નાઇટ્રોજન બેઝના બંધારણ, એટલે એ જેમ ટી વધુ કો તો જી જેમ સી વધુ, આ બધું હોય કો તો આ બધું હોય. ખંડોની લંબાઈ કેવી છે, પુનરાવર્તિત એકમોની સંખ્યા, આવા પુનરાવર્તિત એકમોની સંખ્યા કેટલી છે, એને આધારે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો એને બે ભાગમાં વર્ગીકૃત કહી શકાય, માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ કહીશું આપણે, મિની સેટેલાઇટ તરીકે ઓળખીશું. આવા બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. આ અનુક્રમ કોઈપણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી. આ માઇક્રો સેટેલાઇટ વાળો ભાગ હોય કે મિની સેટેલાઇટ વાળો ભાગ જે રહ્યો એ કોઈપણ પ્રકારના પ્રોટીનનું સંકેતન કરતા નથી, કે પ્રોટીન બનાવતા નથી. તો ડીએનએમાં કયા અનુક્રમો પ્રોટીન સંશ્લેષણનું સંકેતન કરતા નથી? તો અહીંયા કયા લખશો આપણે? એ સેટેલાઇટ ડીએનએમાં જોવા મળે છે. સેટેલાઇટ ડીએનએના ભાગ છે કયા? માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે. તો આ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા સ્પષ્ટ કરશે. આ બંને ભાગો જે રહ્યા એ પ્રોટીનનું સંકેતન કરતા નથી, સંકેતન કરતા નથી, વત્તા ઉચ્ચ સ્તરની બહુરૂપકતા ધરાવે છે. ઉચ્ચ સ્તરની બહુરૂપકતા, પોલિમોર્ફિઝમ, બહુરૂપકતા જોવા મળે છે. ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. બહુરૂપકતા એ કોનો આધાર છે? ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. તો અહીંયા આપણે જે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે, તો આપણે કોઈપણ વ્યક્તિની પેશીઓ જેમ કે રુધિર, વાળના જે નીચેનો ભાગ છે, વાળ પુટિકા કહીશું, ચામડી છે, હાડકાં છે, વાળ, શુક્રકોષ વગેરેમાંથી પ્રાપ્ત ડીએનએમાં એક સમાન બહુરૂપકતા જોવા મળે છે. તો આ બધા કયા ભાગોમાં બહુરૂપકતા સમાન જોવા મળે? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના આધાર લઈએ તો કોઈપણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ, જેવી કે કઈ લીધી છે આપણે? તો રુધિરની અંદર શ્વેતકણ, વાળ અને નીચેનો ભાગ છે, મૂળનો નીચેનો ભાગ છે વાળ પુટિકા, એની અંદર પછી ચામડી છે આપણી, બરાબર, હાડકાં છે, લાળ છે આપણી,
શુક્રકોષ છે વગેરેમાંથી પ્રાપ્ત ડીએનએમાં એક સમાન બહુરૂપકતા જોવા મળે છે, જે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. શેના માટે ઉપયોગ થાય છે? એ ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગ થાય છે. તો ફોરેન્સિક સાયન્સની અંદર એનો આ ડીએનએનો ક્રમ પરથી જાણકારી મેળવવા માટે થાય છે. બે બાળકો હોય કે કોઈ કેસ એવો બન્યો હોય તો એ કોનું બાળક છે તો એ જોવા માટે આ વાળ, નખ છે, આપણે જે રુધિર છે એના કોષ ડીએનએનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ બહુરૂપકતા પિતૃમાંથી સંતતિમાં આનુવંશિક રીતે ઉતરી આવે છે. તેથી પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉત્તમ કસોટી છે. તો બહુરૂપકતા પિતૃમાંથી ક્યાં ઉતરી આવે છે? સંતતિમાં ઉતરી આવે છે. આનુવંશિકતાના નિયમ મુજબ આપણે ભણીને આવ્યા છીએ. તો આવી જે બહુરૂપકતા જે જોવા મળે છે આના કારણે કે ભાઈ એ વારસામાં ઉતરી આવે, અને એ વારસામાં ઉતરી આવે તો પિતૃત્વ માટે જ્યારે વિવાદ ઊભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉત્તમ કસોટી છે. તો કોઈ બાળકને લેવા માટે માતા પિતા તૈયાર થાય કે આ બાળક મારું છે, પેલા માતા પિતા કે આ મારું બાળક છે, તો આવો બાળકનો વિવાદ જ્યારે ઊભો થાય ત્યારે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ કસોટી ઉત્તમ બને છે. બરાબર? તો બહુરૂપકતા ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉપરાંત હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં ઉપયોગી છે. બહુરૂપકતા એવું નથી કે ભાઈ એ માત્ર ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર બની શકે, એ સિવાય કોણ હ્યુમન જીનોમના નકશા તૈયાર કરવામાં પણ આ બહુરૂપકતા ઉપયોગી બને છે. તો એ બહુરૂપકતાની આપણે વાત કરીએ, શું કહેવા માગે છે એની સ્પષ્ટીકરણ કરીએ આપણે હવે. બરાબર? વાત કરવાની જય માં. ચલો હવે બહુરૂપકતાની આપણે વાત કરીએ. પોલીમોર્ફિઝમ કોને કહેવાય? કોઈ એક વારસાગત વિકૃતિ, કોઈ એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે. કોઈ એક વારસાગત વિકૃતિ છે જે બધી વસ્તીમાં મોટા ભાગે જોવા મળી, તો એ આવૃત્તિ વધારે આવવાની. તો એ વધુ આવૃત્તિથી મળે તો તેને ડીએનએ બહુરૂપકતા કહેવાય. કોઈ એક વસ્તીની અંદર કોઈ એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે. વારસાગત વિકૃતિ એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવતી હોય એ વારસાગત વિકૃતિ કહેવાય. અને એ ડીએનએમાં ફેરફાર થયો હોય, ડીએનએમાં આવો વિકૃતિ આવેલી હોય તો જ એ નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર હોય તો જ એ વારસાગત ઉતરી આવે. આવી એક વસ્તીમાં આવી એક વ્યક્તિમાં આવી, બીજી વ્યક્તિમાં આવી, બે ત્રણ વ્યક્તિમાં આવી, એ વસ્તીમાં મોટાભાગની વસ્તીમાં એની આવૃત્તિ વધતી જ જાય તો એને આપણે કહેવાય ડીએનએ બહુરૂપકતા કહેવાય. કે એક વ્યક્તિમાં ડીએનએનો ફેરફાર થયેલો આવ્યો, પછી બીજી વ્યક્તિમાં જઈ બીજા બે ડીએનએના બે ત્રણ ક્રમમાં ફેરફાર થયો, એથી બીજી વ્યક્તિમાં લિંગી પ્રજનન દ્વારા જયું તો પાછું શું થયું? ધીમે ધીમે એ વધારો થતો જાય છે, એટલે આવૃત્તિ વધે છે અને ડીએનએ બહુરૂપકતા કહીશું. મનુષ્યની વસ્તીમાં કોઈ એક સ્થાનમાં એક કરતો વધારે કારક, કોઈ એક સ્થાનની અંદર એક કરતો વધારે કારકો છે લક્ષણ માટેના, એમાં 0.01થી વધારે આવૃત્તિમાં હોય, 0.01થી વધારે આવૃત્તિમાં હોય તો તે કારકોના અનુક્રમની વિભિન્નતાને ડીએનએ બહુરૂપકતા કહેવાય. વધારે આવૃત્તિ આવી 0.01થી એ વધારે આવૃત્તિ આવી હોય, 0.1% ફેરફાર તો થતો તો જ આપણે 99.9% તો સરખું જ હતું, પણ 0.1%માં ફેરફાર, આ 0.01થી વધારે આવૃત્તિમાં હોય તો સમજી લો કે કારકોના અનુક્રમની વિભિન્નતાને કારણે છે, કારકોના ક્રમમાં ફેરફાર થયેલો છે, એટલે એને કહેવાય ડીએનએ બહુરૂપકતા કહીશું આપણે. બહુરૂપકતા એ વિકૃતિને કારણે ઉત્પન્ન થાય છે. બહુરૂપકતા કોને કારણે ઉત્પન્ન થઈ? કોને કારણે ઉત્પન્ન થઈ છે? વિકૃતિને કારણે ઉત્પન્ન થાય છે. મ્યુટેશન, ડીએનએની અંદર ક્રમમાં ફેરફાર આવે તો આપણે વિકૃતિને કારણે આ ફેરફાર ઉત્પન્ન થાય છે. કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ દહી કોષો અથવા જનન કોષોમાં ઉદ્ભવે. બરાબર? દહી કોષોમાં વિકૃતિ આવે કો તો જનન કોષમાં આવેલી હોય. હવે અહીંયા આપણે વાત કરીએ
તો જો જનનકોષમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતાને પ્રભાવિત ના કરે, જનનકોષમાં આવી છે, શુક્રકોષ કહો તો અંડકોષમાં રંગસૂત્રો છે એની અંદર ફેરફાર કોઈ વિકૃતિ આવી છે, પણ એ શું કહે છે કે સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતાને ગંભીરપણે પ્રભાવિત કરતું નથી. સંતાન ઉત્પન્ન થાય જ છે બાળક એનું, બરાબર, બાળક ઉત્પન્ન થવા પર કોઈ અસર નહીં કરતું, બરાબર, પ્રભાવિત ન કરે તો વિકૃતિ સ્થાનાંતરિત થાય છે. તો વિકૃતિ શું થશે, એ વ્યક્તિમાં ઉતરી આવે છે પણ બાળકમાં એ અસર કરતું નથી, જે વડે વસ્તીના બીજા સભ્યોમાં લૈંગિક પ્રજનન દ્વારા ફેલાય. આવું જનનકોષમાં વિકૃતિ આવી છે પણ સંતાન ઉત્પન્ન કરવા પર કોઈ અસર કરતું નથી, વારસામાં ઉતરી આવશે એનામાં, પાછું એ બાળક પાછું મોટું થાય એટલે પાછું એ લૈંગિક પ્રજનન કરે તો બીજે સંતતિમાં ઉતરી આવે. આ રીતે ધીમે ધીમે એક વ્યક્તિથી બીજી વ્યક્તિની અંદર આવી વિકૃતિ વધતી જાય છે. આ વધારો આવૃત્તિનો મળે છે એને બહુરૂપકતા કહીશું આપણે. શું કહીશું એને? બહુરૂપકતા કહીશું આપણે. તો આ વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય છે. નોન કોડિંગના ભાગ આપણે ભણીને આવ્યા હતા, સંકેતન નથી કરતા એરા ડીએનએમાં વધારે હોય, કંઈ એમના દ્વારા પ્રત્યાંકન થતું જ નથી, પ્રોટીન બનતું જ નથી, બરાબર. એટલે આ નોન કોડિંગ ડીએનએ છે એમાં વધારે હોય, કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરી શકતી નથી. એ પ્રજનન ક્ષમતાને કોઈ જ અસર કરતું નથી, બરાબર. એટલે એ જમા થતી જવાની, એકત્રિત થતી જવાની એ વિકૃતિ, બરાબર, પ્રજનન ક્ષમતા પર કોઈ જ અસર કરતું નથી. પણ એ નોન કોડિંગમાં જે વિકૃતિ આવી છે એ એક પેઢીથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં આમ ભેગી થતી જશે તેઓ, બરાબર. તો આપણે કહી શકીએ કે ભાઈ પરિણામે બહુરૂપકતા ઉત્પન્ન થાય છે. આજે એક વ્યક્તિમાં અહીંયા જમા થઈ, બીજી વ્યક્તિમાં જોઈ તો એનામાં પાછું નોન કોડિંગમાં હોય, પાછી નવી આવી તેઓ, એટલે આ નોન કોડિંગની અંદર વિકૃતિ ભેગી થતી જાય એના કારણે બહુરૂપકતા જોવા મળે, એટલે વધારે વિકૃતિવાળા ઘટકો ભેગા થયેલા જોવા મળશે આપણને, તો એના પર બહુરૂપકતા થાય છે એમ કહીશું. તો બહુરૂપકતા જે રહી એ શા માટે આપણને ઉપયોગી થાય છે એની વાત કરીએ. આવો તો બહુરૂપકતા વિવિધ પ્રકારની હોય, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી શરૂ કરી, એક એ અથવા ટી કો તો જી કો તો સી ન્યુક્લિયોટાઇડ છે એથી શરૂ કરી મોટા પાયા પર પરિવર્તન થાય છે. એકમાં નહીં, અહીંયા શું કહે છે આપણને કે એક ડીએનએના ન્યુક્લિયોટાઇડમાં નથી કહેતા ડીએનએ છે, આ ડીએનએ છે સમજી લો. તો અહીંયા આપણે એ સી જી ટી એ ટી ટી સી જી જી આવો ક્રમ છે. એક ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ખાલી ફેરફાર થાય તો આપણે ભણીને આવ્યા હતા સિકલ સેલ એનિમિયા. એક જ અક્ષર છઠ્ઠા ઉપર બદલાઈ જતું, એમિનો એસિડ જે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઈને આવી ગયો અને રક્તકણો દાંતડાકાના બની ગયા હતા, ફેરફાર થયો તો કદાઈએ. તો આવું એક નહીં, એકથી મોટા પાયા ઉપર ફેરફાર થઈ શકે છે કે એક નહીં, મોટા પાયા ઉપર એ ફેરફાર થઈ શકે છે. તો અહીંયા આપણને આ વિકૃતિ જે રહી, આવી વિકૃતિને કારણે વસ્તીમાં શું થશે, નવા લક્ષણો પ્રદર્શિત થયેલા જોવા બહુરૂપકતાને કારણે. આવી વિકૃતિ ભેગી થાય છે એટલે લક્ષણ સ્વરૂપ પ્રકાર બદલાય છે, અને એ શેના માટે જવાબદાર બને? ઉદ્વિકાસ, ઉત્ક્રાંતિ અને જાતિ નિર્માણમાં મહત્ત્વની નવી જાતિ ઉત્પન્ન થાય છે. ધીમે 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 વ્યક્તિના એવી 5મી પેઢીએ જોશો તો આવી વિકૃતિઓ બહુરૂપકતા વધારે ભેગી થઈ છે, વિકૃતિવાળા ઘટકો, એના કારણે નવા લક્ષણો જોવા મળશે. એટલે આપણે કે મૂળ જાતિ કરતો એ વ્યક્તિની અંદર ત્રીજી ચોથી પેઢીએ નવા લક્ષણો આવેલા છે. એ ઉત્ક્રાંતિ સર્જવામાં, ઉદ્વિકાસ અને જાતિ નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બહુરૂપકતા એટલે એક કરતો વધારે વિકૃતિઓ ભેગી થવી સાદી ભાષામાં. તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રજનનથી આવી, પછી એ પ્રજનન કરે, ત્રીજી વ્યક્તિમાં એ વિકૃતિ જતી જાય. આવી વિકૃતિઓ છેલ્લી પેઢીમાં ઘણી બધી વિકૃતિઓ બધી ભેગી થતી જાય અને એને બહુરૂપકતા કહીશું. અને બહુરૂપકતા એ સમભાગ ભજવે છે ઉદ્વિકાસ અને જાતિ નિર્માણમાં, નવી જાતિ ઉત્પન્ન કરવામાં ભાગ ભજવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટની પદ્ધતિની અંદર જોઈએ, એક VNTRનો મુદ્દો આપણી પાસે આપેલો છે અહીંયા, બરાબર.
ડીએનએ ફિંગરપ્રિન્ટની તકનીકી સૌપ્રથમ વીએનટીઆરની પછી વાત કરીએ આપણે આ પદ્ધતિમાં કયા મુદ્દા લેવામાં આવે છે એની વાત કરી લઈએ હવે, બરાબર. ડીએનએ ફિંગરપ્રિન્ટની પદ્ધતિ સૌ પ્રથમ એલિક જેફ્રીયસે વિકસાવેલી હતી. તો ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે વિકસાવી? એલિક જેફ્રીયસે. સેટેલાઇટ ડીએનએનો પ્રોબ તરીકે ઉપયોગ કર્યો હતો. આજે જેફ્રીયસે સેટેલાઇટ ડીએનએનો પ્રોબ એટલે ખંડ, ડીએનએનો ખંડ તરીકે એનો ઉપયોગ કર્યો હતો. એટલે સેટેલાઇટ ડીએનએના ખંડનો ઉપયોગ કરેલો હતો એને. અને જે બહુરૂપકતા ધરાવે છે, શું ધરાવે છે? બહુરૂપકતા ધરાવે છે. આગળ આપણે વાત કરીને એક સેટેલાઇટ ડીએનએ આપણે અગાઉ પણ વાત કરી કે સેટેલાઇટ ડીએનએની વાત કરીને આવ્યા છીએ આપણે, બરાબર. ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, જ્યારે તેની સાથે બનતા અન્ય નાના શિખરોને સેટેલાઇટ ડીએનએ કહે છે. મોટો શિખર હોય એના પર નાનો ભાગ છે એને સેટેલાઇટ શિખર કહીએ છીએ ડીએનએ. એ સેટેલાઇટ ડીએનએ બહુરૂપકતા ધરાવે છે. એ બહુરૂપકતા ધરાવે છે એને VNTR, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. તો હમણાં આપણે અહીંયા જોયું હતું કે ભાઈ A T G G C, પછી પાછો ક્રમ જુદો આવતો. પાછો અહીંયા જોઈએ તો A T T G G G આવો આવતો હોય ક્રમ. તો સમજી લેવાનું કે આ 10 રિપીટ થયા કરે છે ભાગ. તો વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ VNTR કહીશું આપણે એને. તેને મિની સેટેલાઇટ પણ કહેવામાં આવે છે. એને શું કહેવાય છે? મિની સેટેલાઇટ પણ કહીએ છીએ. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટની બનાવવા માટે કઈ પદ્ધતિના તબક્કા કયા છે? તબક્કા જ આપણે ખાલી લખવાના આવે તો ડીએનએ ફિંગરપ્રિન્ટની પદ્ધતિના તબક્કા લખો. પહેલાં તો કોષમાંથી સ્ત્રોત તરીકે આપણે વાત કરીને આવ્યા. સ્ત્રોત તરીકે કોની વાત કરીએ આપણે? વ્યક્તિના શરીરમાંથી રુધિર, શ્વેતકણ. પછી બીજું છે વીર્ય, શુક્રકોષો એની અંદર હોય, વાળના મૂળનો ભાગ હોય, હાડકાં હોય, બરાબર. આ કોષોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આ ફૂલેલો ભાગ અથવા કોઈ કોષોનો ખૂબ ઓછો જથ્થો લેવામાં આવે છે. હવે એ કોષમાંથી ડીએનએને અલગ કરવામાં આવે છે. એ ડીએનએને અલગીકરણ કરવામાં આવે છે. બધા ઘટકો આજુબાજુ હોય એને ઉત્સેચકોની મદદથી ઓગાળી ડીએનએ શુદ્ધ સ્વરૂપમાં અલગ કરવામાં આવે, જે આગળ બાયોટેકનોલોજીમાં આપણે ભણવાના છીએ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ દ્વારા ડીએનએનો ટુકડો કરવો. આપણા જે ડીએનએનો ટુકડો અલગ કર્યો, ડીએનએ અલગ તો કરી દીધું તમે, તો આમાંથી તમારા ટુકડા લેવા છે, આ ટુકડા કરવા છે. તો એ ઉત્સેચક કયો કામ કરશે? કાતરની જેમ કાપવાનું કામ કોણ કરશે? અહીંયા આ કાતરની માફક કાપવાનું કામ કોણ કરે છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજની મદદથી ડીએનએના ટુકડાને કાપવામાં આવે છે, બરાબર. તો એ ટુકડા કરવાના. હવે આ બધા ડીએનએના ટુકડા જે રહ્યા એ ટુકડાઓને અલગ કરવા છે. તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ છે, સાધન છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, બરાબર. જેલી જેવું પ્રવાહી એની અંદર ભરેલું છે, એના દ્વારા ડીએનએના ખંડનું અલગીકરણ કરવામાં આવે છે. ધન અને ઋણ વીજભાર ધરાવતા ઘટકો દાખલ કરવામાં આવે છે અને એ તરફ નાના ટુકડા ઝડપી આગળ સ્થાન પામે છે. એનાથી નાના, એનાથી મોટા એટલે જુદા પડી જાય છે. તો સૌથી પહેલો નાનો હોય આગળ ઝડપી ખેંચી જશે વીજભારના કારણે, એટલે નાનો, એનાથી મોટો, એનાથી મોટો, એનાથી મોટા ટુકડા અલગ અલગ થઈ જાય છે. હવે અલગ કરેલા ડીએનએના ખંડોનું નાઇટ્રોસેલ્યુલોજ અથવા નાયલોન કલાઓ પર સ્થાનાંતરિત કરી દેવાનું. એ નાના ટુકડાને અલગ કર્યા છે એને ક્યાં લઈ જવાના? ટુકડા અલગ થઈને નાયલોન કલા ઉપર અથવા નાઇટ્રોસેલ્યુલોજની પટ્ટી પર લેવામાં આવે છે. ચલો, હવે એને રેડિયો લેબલ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ કરવાનું, બરાબર. મિક્સર કરવાના રેડિયો લેબલ અને રેડિયો લેબલ વગરના. તો અને એને ઓટો રેડિયોગ્રાફીની અંદર દાખલ કરવાના, બરાબર. એટલે જો રેડિયો એક્ટિવ થયેલા એમાંથી પસાર થશે કલરિંગ જુદી જુદી લાઇટો, એટલે ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ખંડોની ઓળખ કરી શકાય છે. જે સંકરણ થયેલા છે એ જોવા મળશે, સંકરણ નહીં થયેલા ડીએનએના ખંડો જોવા મળશે નહીં. તો આ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટ તૈયાર કરવામાં આવતી હોય છે. VNTRની માહિતી જોઈએ આપણે. ટેક્સ્ટબુકમાં એક ડીએનએ ફિંગરપ્રિન્ટનું ચિત્રાત્મક માહિતી આપણને આપેલી છે, એ બરાબર નીચે જોજો.
તો આપણને પિતૃ અને માતૃનું રંગસૂત્ર આપેલું છે. વ્યક્તિ એ અને વ્યક્તિ બી, બે વ્યક્તિ લીધેલી છે. નીચે ગુનાહિત વ્યક્તિનું ડીએનએ છે, ગુનો કરેલી વ્યક્તિ છે. તો અહીંયા એ ગુનો કરેલી વ્યક્તિના ડીએનએ ઉપર અસર થયેલી જોવા મળે, ગુનો કર્યો છે ને, તો એનામાં ડીએનએ કયું છે ખબર પડશે. ડીએનએનો ક્રમ જુઓ, બરાબર. તો અહીંયા આપણને સી વ્યક્તિના ડીએનએનો ક્રમ જોઈ રહ્યા છે. 16 નંબર, 2 નંબર અને 7 નંબરનું રંગસૂત્ર, બરાબર. પહેલામાં 7, 2 બંને પિતૃમાંથી બે વ્યક્તિમાંથી લીધા છે આપણે. જુઓ તો અહીંયા એમાં ક્રમ જુઓ અને બીનો ક્રમ જુઓ, બરાબર. તો બીનો વ્યક્તિનો જે ક્રમ છે એ સી સાથે મળતો જ આવે છે. જુઓ ક્રમ એ રાય, એ નાઇટ્રોજન બેઝનો ક્રમ મળતો જ આવે છે, બરાબર. પણ એને મળતો આવતો નથી, બરાબર. એટલે બી સાથે ગુનો કરેલો વ્યક્તિ સાબિત થાય છે. તો આ રીતે એ ડીએનએ ફિંગરપ્રિન્ટ તૈયાર કરવામાં આવતી હોય છે. VNTRની વાત કરીએ. વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. તો સેટેલાઇટ ડીએનએનો પ્રોબ બહુરૂપકતા જે ધરાવે છે એને VNTR કહીએ છીએ આપણે. એ વાત કરી, જેને મિની સેટેલાઇટ તરીકે પણ ઓળખીએ છીએ. તમે એક નાનો ડીએનએ અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલો હોય છે. એક નાનો ડીએનએમાં અનુક્રમ છે એ ઘણા બધી નકલોમાં જોવા મળશે આપણે. અહીંયા ઘણે નકલોની સંખ્યામાં ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય, એની અંદર આવી રિપીટ થતો હોય આવો ભાગ, વારંવાર એવો નાનો ભાગ, એને આપણે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ કહીશું આપણે. કોઈ એક વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં પુનરાવર્તિત નંબરોની સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. એક વ્યક્તિના એક રંગસૂત્રમાં તમે એક ક્રમ જુઓ, બીજા રંગસૂત્રમાં એક ક્રમ પુનરાવર્તન થયેલો જોવા મળશે કેટલી વખત, બરાબર. તો બીજા રંગસૂત્રમાં પુનરાવર્તિત નંબરની સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. એ થોડો ક્રમ બદલાય છે, બીજામાં ત્રીજામાં પાછો બદલાતો જાય રંગસૂત્રમાં. આ રીતે પુનરાવર્તિત ક્રમનો ક્રમ બદલાતો જાય છે, બરાબર. આ પુનરાવર્તિત સંખ્યામાં ઘણી ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળે છે. આ પુનરાવર્તિત સંખ્યામાં ઘણી ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળે, જેના પરિણામે VNTRના કદમાં પરિવર્તન થતું રહે છે. આ દાખલા તરીકે AATTGGC હોય તો બીજા વ્યક્તિની અંદર એક ક્રમ કેવો જોવા મળે કે ભાઈ ચલો TT AA, બરાબર, G આવો એક ક્રમ જોવા મળે. થોડો ફેરફાર થયેલો જોવા મળે એમ, પુનરાવર્તિત નકલો બધી આવી જોવા મળે એમ, બરાબર. આ કદ 0.1 થી 20 KB કિલોબેઝ હોય છે. આ કદ કેટલું છે? પુનરાવર્તિત સંખ્યામાં જે VNTના કદમાં પરિવર્તન થતું રહે છે એનું કદ કેટલું છે? 0.1 થી 20 KB કિલોબેઝ હોય છે. તો એ હેતુલક્ષી પ્રશ્નમાં આવે. VNTR પ્રોબથી પ્રાપ્ત થયેલા ઓટો રેડિયોગ્રામમાં વિવિધ પ્રકારની પટ્ટીઓ જોવા મળે છે. આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના ડીએનએના વિશિષ્ટ સ્વરૂપને શું કરે છે? વ્યક્ત કરતી હોય છે. જેમ આપણે બારકોડ સ્ટીકર છે દરેક બાળકનું જોઈએ છીએ, દરેકમાં લીટીઓ હોય સરખી દેવાય છે? ના, જુદી જુદી છે. અમુક લીટીઓ એક જેવી લાગતી હોય, વિષય એક જ છે તો એક જ આવવાની, પણ નામનો નંબરનો એક ક્રમ જુદો જ હશે. એટલે આપણને લાગે એક જોવું, પણ થોડોક ફેરફાર થતો હોય ને કેટલીક રિપીટ થતી હોય એના એ જ વિષય છે તો એ ગણિત છે તો બધાનો ગણિત છે તો ગણિતનો ક્રમ બારકોડ સ્ટીકરમાં ક્રમ સરખો જ હશે. 54 નંબર તો 54 નંબરનો એ સ્ટીકર પર લીટીઓ સરખી જ આવું છે ત્યાં જોઈએ છીએ આપણે, બારકોડ સ્ટીકર નથી જોતા આપણે, બરાબર. આ પટ્ટીઓ સમરૂપી કે એક યુગ્મક જોડીને છોડીને કોઈપણ વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કેવી હોય? ભિન્ન હોય. ખ્યાલ આવ્યો? અમુક સમરૂપી જોડીઓને કોઈપણ વ્યક્તિમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કેવી હોય? ભિન્ન જ હોય. વિષયની સરખી હોય, બાકીના નામની, બેઠક નંબરની તો જુદી જ આવે છે તે જોઈએ છીએ. તો આ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં આ VNTRનો ક્રમ પણ કેવો હોય છે? જુદો હોય છે. ચલો હવે એનો ઉપયોગ ક્યાં થાય? ડીએનએ ફિંગરપ્રિન્ટમાં VNTR આ પટ્ટીઓ સમરૂપી PCR પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ કરીને ઘણી નકલો મેળવી શકાય છે. તો આ ડીએનએ જે રહીની નકલો કે તે PCR પદ્ધતિથી મેળવી શકીએ, જે બાયોટેકનોલોજીમાં આપણે ભણવાનું છે PCR પદ્ધતિ. પરિણામે એક કોષમાંથી મળતા ડીએનએમાંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટ કરી શકાય છે. એક કોષમાંથી જે ડીએનએ મળે છે એને આપણે ઘણી બધી ડીએનએ ફિંગરપ્રિન્ટની નકલો પ્રાપ્ત કરી શકીએ છીએ. ફોરેન્સિક સાયન્સ ઉપરાંત વસ્તી જનીનિક વિવિધતા નક્કી કરવામાં પણ આ ઉપયોગી થાય છે. ફોરેન્સિક સાયન્સમાં ડીએનએ ફિંગરપ્રિન્ટનો ગુનાઓ શોધવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. અને જનીનિક વિવિધતાઓ નક્કી કરવા માટે ઉપયોગ થતો હોય છે.
બરાબર. જનનિક સંબંધ કેવો છે? ઉદ્વિકાસો અન્ય પ્રાણી વચ્ચેનો જનનિક સંબંધ પુરવાર કરવા માટે પણ ઉપયોગ થઈ શકે છે. બરાબર. હાલમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે કરવામાં આવતો હોય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે VNTR ડીએનએનો ઉપયોગ કરી અને આપણે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે પિતૃના વિવાદાસ્પદ તરીકેનો ઉપયોગ થઈ શકે. બરાબર. બધા આનુવંશિક રોગો છે, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, અલ્ઝાઇમર્સ વગેરેના નિદાન માટે પણ થઈ શકે છે. તો આ રીતે આપણે એ ડીએનએ ફિંગરપ્રિન્ટનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય.